મોર્નિંગ. એકવાર એક રાજા એના મંત્રીઓ સાથે ફરતો ફરતો અટકી ગયો. એણે એક ફૂલ જોયું અને ફૂલને જોઈને કીધું, આ હા હા, કેટલું સરસ ગુલાબ છે, કેટલો સુંદર એનો રંગ, સફેદ સફેદ. આવું સફેદ ગુલાબ તો પહેલી વાર જોયું. અને શું એની સુગંધ! પણ આ બિચારાને કાંટાથી ઘેરાઈને કેમ રહેવું પડે છે? તો તરત જ મહામંત્રીએ કહ્યું કે મહારાજ, કાંટા છે તો એ ખીલી શક્યું છે, તો એ ટકી ગયું છે, નહીં તો ખીલીએ ના શકત અને એની સુગંધ પણ તમારા સુધી ન આવત. કુદરત પોતાનો રસ્તો કાઢી જ લે છે. તો હવે જુઓ, આ સિચ્યુએશનમાં ફૂલ એક જ છે, દ્રષ્ટિકોણ બે છે, એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. પેલા ટૂર પેકેજીસની એડ તમે જોઈ હશે. કોઈ પણ ટૂર પેકેજને તમે કેવી રીતે જુઓ? 2 nights 3 days કે પછી 3 days 2 nights? તમને 2 રાત ઓછી લાગે છે કે 3 દિવસ વધારે લાગે છે, એ તમારા મન ઉપર છે. દરેક વાતમાંથી પોઝિટિવ શોધી શકાય જો ઈચ્છા હોય તો. દરેક વાતમાં જુદો દ્રષ્ટિકોણ કેળવી શકાય જો ઈચ્છા હોય તો. એક ફની કિસ્સો હતો. એકવાર વર્ષો પહેલા વિધવા વિવાહની ચર્ચા થતી હતી અને ચર્ચામાં બધા એવા ગુસ્સે થયા કે મારા મારી થઈ જાય એટલું જ બાકી હતું. એ તરત એક જણાએ ઊભા થઈને કીધું કે વિધવા વિવાહ થવા જોઈએ કે નહીં એની ચર્ચા કરતા કરતા સમાજમાં નવી વિધવાઓ ના બને એનું ધ્યાન રાખજો. દ્રષ્ટિકોણ જુદો કેળવવો હોય તો કેળવી શકાય. પોઝિટિવ કે નેગેટિવ એ આપણા હાથમાં છે. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 6 જુલાઈ 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.